આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 42। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, મેં અનુષ્ઠાન કરવા યોગ્ય વ્રતોનું નિરૂપણ કર્યું। હવે પછી મારા આશ્રિતે વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરવા યોગ્ય વિશેષ વ્રતોનું નિરૂપણ કરું છું। તે શ્રદ્ધાપૂર્વક સાંભળો। અષાઢ સુદ એકાદશીના દિવસે ચાતુર્માસ પ્રારંભ થશે। તેમાં અનુષ્ઠાન કરવા યોગ્ય વ્રતોનો નિયમ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની સમીપે રહીને ગ્રહણ કરવો, અથવા પ્રાતઃકાળે સ્નાન વિધિ સમાપ્ત કરીને સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા ભગવદ ભક્તના સાનિધ્યમાં ભગવદ પ્રસન્નતાને અર્થે નિયમ ગ્રહણ કરવો। હે દેવ, હે કેશવ, તમારી સાક્ષીએ હું આ વ્રત ગ્રહણ કરું છું। તે વ્રત આપના અનુગ્રહથી નિર્વિઘ્ન પરિપૂર્ણ થાઓ। હે દેવ, હું આ વ્રત ગ્રહણ કરું છું, તેના મધ્યે જો મારા શરીરનું અવસાન થઈ જાય તો તે વ્રત આપની કૃપાથી પૂર્ણ થાઓ। આ પ્રમાણે ભગવાનની આગળ પ્રાર્થના કરવી। આ પ્રકારે ભગવાનની પ્રાર્થના કરીને નર નારીએ પવિત્ર થઈ યથાયોગ્ય વ્રતના અંગભૂત બ્રહ્મચર્યાદિક નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરવું ને વ્રતનો શુભારંભ કરવો। સધવા સ્ત્રીએ પોતાના પતિના આદેશથી વ્રતાનુષ્ઠાન કરવું, પણ ઘરમાં કલહ કરીને સ્વતંત્રપણે ન કરવું। ગૃહસ્થ તથા સાધુએ પોતપોતાના અધિકાર અનુસાર વ્રત ગ્રહણ કરવું ને પ્રીતિપૂર્વક અંત પર્યંત લીધેલા વ્રતનું પાલન કરવું। ક્યારેક આપતકાળનો સમય આવે ત્યારે દેશકાળ અનુસાર પોતાના શક્તિ સામર્થ્ય પ્રમાણે વર્તવું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી છે। તે ભક્તજનોના ભાવને જાણે છે। શ્રીમદ ભાગવત પુરાણનું પ્રતિદિન શ્રવણ કરવું, અથવા તેમની કથાનું વાંચન કરવું, અથવા તેમની સંપૂર્ણ પારાયણ કરવી। કથા શ્રવણના વ્રતની સમાપ્તિ થાય ત્યારે વ્રત કરતા પુરુષે વક્તાનું શક્તિ અનુસાર પૂજન કરવું, તેમજ સાધુ અને બ્રાહ્મણોનું આદરપૂર્વક પૂજન કરીને પછી ભોજન કરાવવું। કીર્તન તથા પારાયણના વ્રતની સમાપ્તિએ પણ ભગવાનની પૂજા કરવી, તેમજ વ્રતનો વિધિ કરાવતા સાધુ ને બ્રાહ્મણોનું પૂજન કરવું। આ ત્રણેય વ્રતો પુણ્યની વૃદ્ધિ કરે છે, તેથી આદરપૂર્વક તેમનું અનુષ્ઠાન કરવું। તે જ રીતે દશમ સ્કંધનું શ્રવણ, કીર્તન તથા પારાયણ કરવાનો નિયમ ગ્રહણ કરવો। સમયાનુસાર પ્રાપ્ત થયેલા પુષ્પાદિક ઉપચાર દ્રવ્યોથી ત્રિકાલ અર્થાત પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે ભગવાન શ્રી કૃષ્ણનું વિધિ પ્રમાણે પૂજન કરવું, અને પૂર્વની માફક વ્રતના અંતે મહાપૂજા કરવી, તેમજ પોતાના શક્તિ સામર્થ્ય અનુસાર પરમાત્માના સહસ્રનામનો પાઠ કરવો, પરમાત્માને પ્રદક્ષિણા કરવી તથા સાષ્ટાંગ પ્રણામ કરવા। પોતાની શક્તિ અનુસાર પ્રતિદિન શ્રી કૃષ્ણ પરમાત્માના અષ્ટાક્ષર મંત્રની 100 માળાની આવૃત્તિ કરવાનું વ્રત ગ્રહણ કરવું। આ વ્રત સર્વ વ્રત કરતાં શ્રેષ્ઠ વ્રત છે। સહસ્રનામ સ્તોત્ર વ્રતની સમાપ્તિના અંતે યથાશક્તિ ભગવાનની મહાપૂજા કરવી, તેમના એકાંતિક ભક્તોનું પૂજન કરવું, તેમજ નામ જપ અને સ્તોત્ર પાઠના નિમિત્તે અગ્નિમાન વિશેષપણે કરી દશાંશ હોમ કરવો। પ્રતિદિન ચંદન પુષ્પાદિકે કરીને વૈષ્ણવોનું પૂજન કરવાનું વ્રત ગ્રહણ કરવું, અથવા શક્તિ પ્રમાણે તેમને જમાડવાનું વ્રત ધારણ કરવું। આ બંને પ્રકારના વ્રતની પૂર્ણાહુતિએ યથાયોગ્ય અમૂલ્ય વસ્ત્ર તેમજ પાત્ર આદિક સામગ્રીથી
ભગવદ ભક્તોનું પૂજન કરીને તેમને ભોજન કરાવીને તૃપ્ત કરવા. નિરંતર કામ ક્રોધાદિક દોષનો ત્યાગ કરવો. મિથ્યા ભાષણ ક્યારેય કરવું નહીં, તથા જાણી જોઈને જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહીં. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. અહંકારનો ત્યાગ, તેમજ ગળ્યા, ચીકણા કે ખારા પદાર્થો જમવા નહીં. ભગવત પૂજનની સાથે આ તમામ પ્રકારના વ્રતોનું શક્તિ તેમજ સામર્થ્ય અનુસાર પૃથક પાલન કરવું. તેમના અનુષ્ઠાનથી પરમાત્મા પ્રસન્ન થાય છે. આ વ્રતની સમાપ્તિના અંતે ભગવદ ભક્ત તથા સંતોનું વસ્ત્રાદિકે કરી વિનયપૂર્વક પૂજન કરવું, તથા તેમને ભાતના ભોજન કરાવવા. મેં તમને પ્રધાનપણે આ વ્રતો કહ્યા, કારણ કે ભગવત સંબંધી આચાર એ મારે મતે સર્વશ્રેષ્ઠ વ્રત છે. વિવિધ કામનાઓની પૂર્તિને અર્થે પુરાણોમાં બતાવેલા વ્રતો અતિશય અલ્પ ફળને આપતા હોવાથી તેમાં મારી અત્યંત રુચિ નથી. સર્વ જીવોનું હિત કરતું શાસ્ત્ર વિષયાસક્ત પુરુષોના વિષયોની નિવૃત્તિને અર્થે તેમની રુચિ અનુસાર ભિન્ન કામ્ય વ્રતોનું પ્રતિપાદન કરે છે. ભોગાસક્ત પુરુષો કુસંગના યોગથી કામ્ય વ્રતોમાં આસક્ત થાય છે ને અલ્પ ફળને પામી અંતે ઘોર સંસારને પામે છે. પશુ, પુત્ર, ધન, સ્ત્રી, ક્ષેત્ર આદિક પદાર્થોનું સુખ પ્રારબ્ધ કર્મથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. એમ જાણીને વિવેકી ભક્તજનો તેને અર્થે પરિશ્રમ કરતા નથી. પોતાનું હિત ઈચ્છતા પુરુષે જે કર્માચરણથી ભગવાન તથા તેમના એકાંતિક ભક્તજનો પ્રસન્ન થાય તેવા પ્રકારના કર્મ પ્રયત્નપૂર્વક કરવા. આ લોકને વિશે મનુષ્ય જન્મને પામેલો જે પુરુષ પોતાની શક્તિ અનુસાર ચાતુર્માસના વ્રતોનું અનુષ્ઠાન કરતો નથી તે મરીને નરકને પામે છે. તેમજ તેની યાતના ભોગવી ફરી કીટાદિક યોનિમાં જન્મ ધારણ કરે છે. એ સુંદર વ્રતને ધારણ કરનારા ભક્તજનો, મારા આશ્રિતે વિશેષપણે કરી મેં બતાવેલા વ્રતોમાંથી કોઈ પણ એક વ્રતનું અનુષ્ઠાન અવશ્ય કરવું. વ્રતની સમાપ્તિના અંતે કાર્તિક શુક્લ દ્વાદશી તિથિના દિવસે પોતાની શક્તિ અનુસાર શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરવી. ત્યારબાદ તેમની આગળ મંત્રોચ્ચાર પૂર્વક વ્રતનું સમર્પણ કરવું. હે દેવ, હે પ્રભો, મેં આપની પ્રસન્નતાને અર્થે કરેલા આ વ્રતમાં જો કાની ન્યૂનતા રહી હોય તો તે પરિપૂર્ણ થાઓ ને મારા પર પ્રસન્ન રહો. આ પ્રકારે મંત્રોચ્ચાર કરીને વ્રત કરતા પુરુષે વ્રતની સમાપ્તિ કરવી. તેમજ સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યારબાદ સંબંધી જનોની સાથે સ્વયં પારણાન કરવા. હે ભક્તજનો, આ લોકને વિશે સત્શાસ્ત્રને સત્પુરુષોએ સમાજના કલ્યાણને અર્થે પ્રતિપાદન કરેલા નિયમોનું જે મનુષ્ય પાલન કરશે તેની આ લોકમાં મહાન કીર્તિ થશે, જીવન શુદ્ધ થશે ને અંતે મૃત્યુ પામ્યા પછી ભગવદ ધામના સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ભગવાન શ્રી હરિએ વિસનગરના ભક્તજનોને ચાતુર્માસના વ્રત વિધિનું નિરૂપણ કર્યું ને નામે 42મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.